જાફરાબાદ શહેરમાં ખોજા સમાજ દ્વારા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ખોજા સમાજ દ્વારા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે ત્યારે દરેક શહેરમાં હાલના સમયમાં દિવાળી જેવું માહોલની ઉજવણી દેખાઈ રહી છે। જાફરાબાદ ખોજા સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા અક્ષત કળશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ખોજા સમાજની બહેનો દ્વારા સામૈયું કરવામાં આવ્યું તેમજ જમાતખાનામાં ગુલાબની કેળી કરી પુષ્પથી અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખોજા સમાજ દ્વારા આગેવાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ। જય શ્રી રામ। આજરોજ જાફરાબાદ ખાતે ખોજા સમાજ દ્વારા બહેનો દીકરીઓ દ્વારા શ્રી રામના અયોધ્યાથી જે અક્ષત આવેલા છે તેમના સામૈયા કરવામાં આવ્યા અને ભવ્યથી ભવ્ય રીતે એનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને હરેક સમાજના આગેવાનો અહીંયા સાથે મળી અને મોટું આયોજન ગોઠવેલું હતું। તે બદલ ખોજા સમાજના સમસ્ત આગેવાનોનું, બહેનો દીકરીઓનું બધાનું અમે આભાર માનીએ છીએ અને આ જ રીતના જ્યારે 22 તારીખે શ્રી રામ ભગવાન અયોધ્યામાં પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે દિવાળી જેવું વાતાવરણ જાફરાબાદમાં હરેક સમાજ સાથે રહીને દિવાળી ઉજવે એટલું જય શ્રી રામ। આજ રોજ અયોધ્યાથી પધારે અક્ષત્ય કળશ યાત્રાનું દરેક ખોજા સમાજ તેમજ મુસ્લિમ સમાજ તેમજ દરેક વેપારી સમાજ દરેકે સાથે મળીને આજ રોજ પૂજન અર્ચન કરેલ હતું અને અમે આ જે આનંદભર્યા પ્રસંગે આ જે ખુશીનો જે એક મેળાવડા તરીકેનો જે પ્રસંગ છે, જે દિવાળી જેવો આજે માહોલ ઊભો થયો છે અને ખરેખર અમે દરેક સમાજ ખુશી અનુભવીએ છીએ અને આવો ને આવો જ પાછો માહોલ 22 તારીખે પણ દિવાળી જેવો માહોલ બને તેવી દરેકને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને દરેક તેમાં ખાસ સહભાગી થાય એવી પણ એક ખાસ અમારી વિનંતી છે।